ભાજપ શાસિત નગરપાલિકાનું 78 કરોડ 48 લાખનું બજેટ બેઠકમાં સર્વાનુમતે મંજૂર। અમરેલી નગરપાલિકાની બજેટ બેઠક મળી હતી। ભાજપ શાસિત નગરપાલિકાનું 78 કરોડ 48 લાખનું બજેટ બેઠક સર્વાનુમતે મંજૂર થયું હતું। ભાજપના 27 અને કોંગ્રેસના 7 સદસ્યો બજેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના 7 સદસ્યો ગેરહાજર રહ્યા હતા। પાલિકા પ્રમુખે કરેલા ઠરાવમાં કોંગ્રેસના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। પાલિકા પ્રમુખ દ્વારા 5,78,000નું પુરાંતવાળું બજેટ રજૂ કરી વિકાસ કામો કરવાનો કોલ અપાયો હતો। બજેટ સામાન્ય સભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવેલ, જેમાં રકમ રૂપિયા 77 કરોડ 48 લાખનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। બજેટમાં 5,78,000ની પુરાંત દર્શાવવામાં આવેલ છે। બજેટમાં અમરેલી શહેરના નગરજનોના સુખાકારી માટેના વિશેષ પગલાં લેવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે। તેમજ અમરેલી શહેરને સુવિધાથી વંચિત એવા તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં આયોજન કરવામાં આવેલ છે। આગામી સમયમાં હીરકબાગ ખાતે વોટર વર્ક ટેન્ક તેમજ શહેરના બાયપાસ વિસ્તાર માટે ઓવરહેડ ટેન્ક તેમજ શહેરના અલગ અલગ વિસ્તારના બાગ બગીચાઓ, શહેરના છેવાડાના વિસ્તાર સુધીમાં રોડ રસ્તા અને ગટરની સુવિધા વગેરે વિકાસ કામોને આવરી લેવામાં આવેલ છે, જે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે। 25/10/2024ના જે મુલતવી રહેલ સામાન્ય સભા અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખેલ, તે આજ બજેટ સાથે એ પહેલાં બજેટ આપણે જે મુલતવી રહી હતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બહુમતીથી એજન્ડા મુજબ ઠરાવો પસાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ અમારી બજેટની બેઠક હતી। અમારું બજેટ નગરપાલિકાનો આગામી દિવસોમાં પ્રમુખશ્રીએ કીધું 77 કરોડ 48 લાખ રૂપિયાનું કુલ બજેટ છે। એમાં 5,48,000નું પુરાંતવાળું બજેટ અમે રજૂ કર્યું હતું અને એમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું।